ભાવનગર શહેરના રંગોલી ચોકડી નજીક સીએનજી રિક્ષામાં લાગી આગ. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. ભાવનગર શહેરના રંગોલી ચોકડી નજીક સીએનજી રિક્ષામાં લાગી આગ. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. ભાવનગર શહેરના રાજકોટ રોડ પર રંગોલી ચોકડી પાસે આવેલા ત્રિમંદિર નજીક સીએનજી રિક્ષામાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રિક્ષામાં આગ લાગવાની ઘટના અંગે ફાયર વિભાગને માહિતગાર કરતા ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. ફાયર ટીમ દ્વારા રિક્ષામાં લાગેલી આગ પર પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. તેમ છતાં આગના કારણે રિક્ષા સળગીને ખાખ થઈ ગઈ હતી. જોકે સદનસીબે આગની ઘટનામાં જાનહાનિના કોઈ અહેવાલ નથી. રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ, SB ન્યૂઝ, ભાવનગર.